સવારમાં રિઝલ્ટ જોઈને મૂડ બગડી ગયો. તો વાત કાંક એવી છે. કેમ છો અને ગુડ મોર્નિંગ. તમારો ધુલ્લુ વ્લોગર આવી ગયો હવે ફરીથી એક નવો મિની વ્લોગ લઈ. તો આજના મિની વ્લોગમાં કંઈક એવું છે કે સવારમાં બહાર બેસી ગયા તો ઘઉં સાફ કરવા. તો હું ને મારો ભાઈબંધ નીકળી ગયા સ્કૂલ બાજુ. તો ચાલો સ્કૂલ બાજુ. સ્કૂલે પગીને લઈ લીધું આપણે રિઝલ્ટ. તો રિઝલ્ટમાં જોયું તો પાસ થઈ ગયા હતા, મસ્તી કરતા હતા. તો પછી પાછા આવી ગયા રિઝલ્ટ લઈને આપણા ઘરે હું ને મારા બા બેસી ગયા ને મારી બેન બેસી ગયા જમવા. તો ચાલો જમવા. તો બપોરે 1:30 વાગ્યો ને બારની બેસી ગયા આપણે ઘઉંને એરંડી દેવા. પછી હું નીકળી ગયો ગામમાં કેમ કે મારા દાદાને લેવા જવાના હતા તો તળાવમાં. તો ચાલો તળાવમાંથી દાદાને લઈને આવી ગયા. તો પછી એક લસ્સી ઠપ કરી લીધી. પછી પાછો હું ઘરેથી નીકળી ગયો દૂધને એવું લો કેમ કે દૂધને એવું ભૂલી ગયો હતો. દૂધને એવું લઈને હું આવી ગયો ઘરે. તો ઘરે પછી દાદા કહે કે હવે આપણે પાઉંભાજી ખાવી. તો હું પછી નીકળી ગયો પાઉંભાજી લેવા. તો ચાલો પાઉંભાજી લેવા. તો હું આવી ગયો પછી ઘરે. તો આજનો મિની વ્લોગ અહીં પૂરો થાય છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો બાય.